હલો, હા બોલો. હમણાં ઓલી ગાડી ન લઈ ગયા આપણે સાહિલભાઈ હા ટેસ્ટ ડ્રાઈવ માટે, હા હા. તો એ થોડીક હવાબાજીમાં થોડીક ઠોકાઈ ગઈ છે. એ એમ કઈ રીતે ઠોકાઈ જાય? રીતની હવાબાજી હાલતી હતી ભાઈ તમારી ગાડીની તો પથ્થર ઠોકીને. તને દેખાતું નથી? ભાન પડે છે કે નહીં? કઈ રીતે તું ગાડી હકાલતો તો? બાકી આજે રજા રાખવી દુકાનની. અમે ડાયરેક્ટ ઘરે જ આવી છે, અમે નથી આવતા અહીંયા. રજા ક્યાંથી રાખતો તું? અહીંયા રૂબરૂ તો આવતું, તારી તો વાત જ છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. સ્વાગત છે તમારું બધાનો આજના આપણા એક નવા વિડીયોની અંદર. તો બેસિકલી ગાઈઝ, આજે આપણે જવાના છીએ ગુજરાતના એક એવા શોરૂમની અંદર જેને બુલેટ્સનો ખજાનો કહેવાય છે, જે આપણા ભાવનગરમાં આવેલું છે. આપણે વાત કરીએ છીએ તકદીર ઓટો ભાવનગરની, અને ત્યાં આપણે જવાના છે આપણી આ સાયકલ લઈને. તો ચાલો ગાઈઝ જઈએ. એકચ્યુઅલીમાં સાહિલભાઈ આપણને ઓળખે છે, જે ત્યાંના ઓનર છે. તો આપણે આજે વિચાર છે કે ત્યાંનો ટૂર ને એવું બધું દઈએ મસ્ત ચકાચક, અને ત્યાં જઈને આમ મોજ મસ્તી કરીએ, કેમ કે હોસ્ટેલમાં કંટાળતા હતા. લેટ્સ ગો ગાઈસ, અને ત્યાં જઈને કંઈક ખુરાફાતી દિમાગ યુઝ કરશું ને ગાડીની રાઈડ બાઈડ માંગી લેવું. ચાલો જઈએ અને તમને દેખાડીએ કે કઈ રીતે ત્યાંનું કામકાજ છે, ત્યાં કઈ રીતે ગાડીઓ આવે છે ને એ બધું. લેટ્સ ગો ગાઈઝ. એની પાસે તો કેટલા બધા બુલેટ હશે, એટલે આપણે આપણા બુલેટને લઈને જ આવી ગયા. લેટ્સ ગો ગાઈઝ, જઈએ અને પછી જોઈએ. ફાઇનલ ગાઈઝ, આપણે આપણી બુલેટ કરી દીધી છે અહીંયા પાર્ક, અને આવી ગયો છે તકદીર ઓટોનો શોરૂમ. ચાલો અંદર જઈએ. જો સાહિલભાઈને અહીંયા થારે પડી છે. સો ફાઇનલ ગાઈઝ, આપણે આવી ગયા છીએ તકદીર ઓટો ભાવનગરના શોરૂમે. તો હવે ચાલો જઈએ અને સાહિલભાઈને પૂછીએ કે અહીંયા કેટલી ગાડીઓ છે ને ઈ આપણને કઈ એક ગાડી આપી શકે છે. તો ચાલો આવી જાઓ મારી હારે. ગાઈઝ, અહીંયા 3 બુલેટ પડ્યા, આ સાઈડ 3, ઓલી સાઈડ અહીંયા, અને હજી તો બહાર બીજી કેટલી ગાડીઓ પડી છે. હું એમ કહેવા માંગુ છું કે એટલી બધી છે તો એક મને નાનો ભાઈ સમજીને મને આપી દો ને યાર. કેટલી બધી ગાડીઓ છે ભાઈ? તમે અમારા વ્યુઅર્સને કહી દો કે આપણી પાસે અત્યારે હાલમાં કેટલી ગાડીઓ પડી છે. આપણી પાસે અત્યારે 70 થી 80 ગાડીઓ પડી છે. 70 થી 80 ગાડીઓ. સૌથી મોંઘી ગાડી કઈ છે? સૌથી મોંઘી હાયાબુસા. કેટલાની? એ આવી જાય 2.5 લાખ. 2.5 લાખ રૂપિયા? પણ 2.5 લાખ રૂપિયામાં આખા ઇન્ડિયામાં તમને હાયાબુસા મળે નહીં. ઓકે, કાંઈ આપણી પાસે સસ્તામાં સસ્તી છે. ઓહો, તો આમના નવી લેવા જાવી કેટલાની? નવી થાય 27-28 લાખ રૂપિયા. હું તો વિડીયો તો આયલા રાખશે મને. ના ના ભાઈ, જાઓ લઈ જાઓ, કદી લઈ જાઓ. આ એબજેટ ફ્રી પડો. બધી નહીં. હાયાબુસા તો અમારા સેટના પૂછવું. પ્રેન્ક કરીએ સાહિલભાઈ યારે. પછી રોન નો કાઢતો મારી યારે. સાથ દેવાનો ઠેક લગી જે થાય. ગાડી ખાવી પડે, મારે ખાવો પડશે. ડન ને? હા તો રેડી ગાઈસ. આજે આપણી આરે છે કિશનભાઈ. આપણા પ્રેન્કમાં સાથ દેવાના છે. બધી જવાબદારી એની રહે, હું ખાલી આરે રહીશ. પાક્કું ને? હાલો હાલો. હવે જો હું તમને પ્રેન્ક સમજાઈ દઉં કઈ રીતના છે. આપણે છે ને અહીંયાથી ટેસ્ટ ડ્રાઈવના નામ ઉપર ગાડી લઈ જાય, અને પછી આપણે થોડા આગળ જઈને કહી દેવું કે ભાઈ સાહેબભાઈ ગાડી ભટકાઈ ગઈ છે ને આવું શું છે. અમને ક્યાંય નથી પણ ગાડીનો હવે પસંદ બની ગયો. રેડી? આ ટાઈપનો પ્રેન્ક છે. રેડી? કાંઈ વાંધો આવતો હું કરી દે. તો ગાઈસ, ચાલો આજનો પ્રેન્ક અહીંયા ચાલુ કરીએ. જો આ છે સાહિલભાઈની નવી થાર, જેણે મોડિફાઈ કરી. ઓ હે, લાગે જો તમે બાકી આમ મોન્સ્ટર લાગે પ્રોપર. અને આ છે એની ચાવી. હવે આની ઉપર પ્રેન્ક કરવાનો ઈરાદો હતો, પણ પછી મને બીક લાગી ગઈ કે ભાઈ આ કંઈક વધારે થઈ જાય, એટલે અત્યારે રહેવા દેવી. બાકી લાગે છે એક નંબર થાર. ગાડી લઈને જવાનું છે, અને કિશનભાઈ આપણી હારે છે. કિશનભાઈ સાથ દેવો ને? અરે પૂરો સાથ દો, પછી કાંઈ જે થાય આપણે બેને શાંત કરવાનું રહે. જોયું છે. હાલો ઓકે, હાલો તો જઈએ. કઈ જગ્યાએ જવાનું? તમારા જાવી રાઉન્ડ બાઉન્ડ. ઓકે, થોડીક વાર રહીને આપણે સાહિલભાઈને ફોન કરીએ. હાલો. સો ગાઈઝ, આપણે ચાલો નીકળી ગયા છીએ અહીંયાથી. હવે કઈ જગ્યાએ જવાનું છે કિશનભાઈ? આપણે ગોંડણા, આપણે જ્યારે એ શૂટ કરવા જાય ને ત્યાં જવાનું છે. એ જગ્યાએ? હા તો હાલો. ત્યાં જઈને હું તમને આગળનો પ્લાન કહી દઉં કે આપણે શું કરવાનું છે. અને માની લો કે ક્યારેક તમને શું લાગે સાહિલભાઈ શું કહે આપણને ગાડી ઠોકી દીધી તો? ગાડી ઠોકી દીધું એમ કે તને તો કાંઈ થયું નથી ને, ગાડી તો પાછી આવી જાય. પાક્કું ને? બીજું કઈ નહીં કે ને? બીજું તો કાંઈ ન કહે. થોડાક ઇમ્પ્રેશન હશે ડેન્જર વાળા, અને તો આપણે જોઈ લેવું જે હોય કાંઈ. સો ફાઇનલી ગાઈઝ, આપણે આપણી ગાડી લઈને આવી ગયા છીએ અહીંયા સાહિલભાઈથી ઘણા દૂર.
હવે હું તમને શું કહું કિશનભાઈ, હા આપણે બે થી નહીં થાય, આપણે ત્યાંથી એક ભાઈબંધને પકડવો પડશે અને પટાવવો પડશે કે ભાઈ તું અમારી હારે રહે, એટલે એનું રિએક્શન તો કેપ્ચર કરીએ કે ને. હા તમને શું લાગે કોણ આપણો સાથ દે ત્યાંથી? મારો ફ્રેન્ડ છે ને રમેશ કરીને, એ આપણો સાથ દે. ગાઈઝ આ પ્રેન્ક કરવાના ચક્કરમાં અત્યારે કોઈ અમારો ફોન નથી ઉપાડતો. હવે હું પ્રેન્ક કરે આમાં યાર, કોઈક તો ફોન ઉપાડો. તો ગાઈઝ અત્યારે આપણે છે ને એક માણસને ત્યાંથી એક આપણી ટીમમાં લઈ લેવી જે સાહિલભાઈનું રિએક્શન કેપ્ચર કરીએ કે थोड़े समय પછી प्रयास करशो आपके द्वारा डायल किया गया नंबर કે સાહિલભાઈ અત્યાર લગી ખીજાયેલા છે ક્યારે? ગરમ થઈ ગયા હોય તો ક્યારેક ક્યારેક ખુલી જાય કામ મનમાં આવે કાંઈક આપણને એવી બસ જોવા મળી ગઈ છે. જો ઈ બસ ભાવનગરની એમાં અત્યારે બધી મહિલા બેઠેલી છે. દાદી છે ભાઈ. મહિલા જ કહેવાય ને, દાદી છે. કાકા આવજો. ઇગ્નોર કર્યો યાર, કેવા કાકા છે. ગૌશાળામાં કામ હાલી રહી છે આપણું 10 કરોડ રૂપિયાનું. હલો, હા બોલો. હમણાં ઓલી ગાડી ન લઈ ગયા આપણે સાહિલભાઈ હા ફ્રેશ ડ્રાઈવ માટે, હા. તો એ થોડીક હવાબાજીમાં થોડીક ઠોકાઈ ગઈ છે. એમ કઈ રીતે ઠોકાઈ ગઈ યાર? અરે પડી ગઈ એવું છે એમાં. એમ કઈ રીતે પડી ગઈ? સાહિલભાઈ હવે ઈ કઈ રીતે કેવું યાર? તો થોડુંક ટાંકી ઉપર ને ત્યાં થોડુંક ગોબા પડી ગયા છે. ફોટો નાખો તો મને હું પહેલા જોઈ લઉં. એમાં તો પછી આપણે આગળની વિધિ કરવી પડશે. એમાં કઈ વસ્તુ હોય પછી હા તો લ્યો 2 મિનિટ, તમને હું ફોટો વોટ્સઅપમાં નાખું, તમે ચેક કરો. નાખો, ચેક કરી લો હાલો. હા અને કઈ બાજુ એક્સિડન્ટ થયું છે એ મને કહો. આપણે બોર તળાવ છે ને, બોર તળાવ, વાંધો નહીં, નાખો તો આપણા ફોટો હું જોઈ લઉં. લ્યો નાખું. ઓલું તો ગાઈઝ આપણે છે ને એ પાસે આવડો ફોટો બનાવરાવેલો છે ને આ સેન્ડ કરી દઈ સાહિલભાઈને. ગાઈઝ ફાઇનલી કોલ આવ્યો. હલો હલો, હલો, એ ફોટો જોયો સાહિલભાઈ? ફોટો તો જોઈ લીધો, પણ આ કઈ રીતની હવાબાજી હાલતી હતી ભાઈ? તમારી ગાડીની તો પથ્થર ઠોકી નાખી તમે. થોડું હોય કઈ ગાડી અહીંયા સાઈડમાં પડી ગઈ ને રોડની, ત્યાં પથરો હતો તે ડાયરેક્ટ ત્યાં આવ્યો. પણ તો પથ્થરો તો દેખાવો જોઈએ ને. પથ્થરો હોય કે માણસ હોય, દેખાવું તો જોઈએ ને યાર. તમને અકલતા ફાવે છે કે નહીં યાર? મને એ નથી ખબર પડતી. હવે આનો હું ખર્ચાનો નહોતો હું કરતા, કરશું ઈ કયો પેલા મને. કિશનભાઈ અકલ દાદા. હે કિશનભાઈ અકલ દાદા. ઈ કિશન અકલતો હોય તો કિશન ને આપો ફોન. બોલો ભાઈ. હું ભાઈ તને દેખાતું નથી? ભાન પડે છે કે નહીં? આ કઈ રીતે તું ગાડી અકલતો તો? અરે ભાઈ સ્લીપ થઈ ગઈ, એમાં બ્રેક ફેલ થઈ ગઈ હતી. સ્લીપ હું સ્લીપ થઈ જાય તો કાંઈ વાંધો નહીં. પગારમાંથી જે ખર્ચો થાય ને એ હવે કપાય, બરાબર છે? એ સાહિલભાઈ કોઈને પણ અત્યારે કોઈને મારું ભટકાળી કરું તો ભટકાળી કેવું નથી ને ગાડી તમે લોકોએ? જોજો બીજું કાંઈ નથી પણ અત્યારે અમારે કઈ રીતે આવું ઈ તો કયો. હવે હાલીને વી આવો કે તો રિક્ષામાં વી આવો. આ ગાડીનું શું કરીએ? ગાડીને હેન્ડલ લોક મારીને મૂકી દે, હમણાં ઉપાડી લેવું ત્યાંથી, ટોઈંગ કરાવી લેવું. ઓકે હાલો. હા તો હારું હાલો. વાંધો નહીં, હારું હાલો તો. હા આવો અહીં. કઈ કહેતા નહીં હોય તો જ આવીએ અમે. આવો એટલે ખબર પડે. એ તો બાકી આજે રજા રાખવી હોય દુકાનની. અમે રજા direct ક્યાંથી ઘરે રાખતો જઈએ, તું? અહીંયા અમે રૂબરૂ તો આવતું, તારી તો વાત જ છે. રજા રાખીશ તો કાલે આવીશ, તો કાલે તારું આવી બનશે. છાનો માનો દુકાન ભેગો થા. સો ફાઇનલી ગાઈઝ આપણો પ્રેન્ક થઈ ગયો છે પૂરો. હવે સાહિલભાઈને ત્યાં જઈને આપણે સરપ્રાઈઝ દઈ દેવી કે ગાડીને કઈ થયું નથી. એવું થાય. હવે આપણી હાલત શું થાય એનું કાંઈ આપણને અંદાજ નથી. જો તો પેલા ગાડી નહીં જોયો, આપણને જોયે ને પેલા આપણે જોયે મને લાગે. કેમ કે એના સ્વભાવથી તો મને એવું લાગતું હતું કે નહીં આપણો વારો પડી જાય. કારણ કે એમનો મગજ લગભગ તો આજે ગરમ હતો 100% આવી જાય. ફાઇનલ જોઈએ હાલો. ગાડી લઈને જવું છે કે પછી રિક્ષા કરવી પડે? ગાડી લઈને જાઓ ને, ગાડી થોડી સાંભળો. સાઈડમાં મેકીને પછી હાલીને જવું એટલે ખબર ન પડે. અને પછી એને છેલ્લે કહેવું કે ભાઈ ગાડીને કાંઈ નથી થયું. લેટ્સ ગો ગાઈઝ, જઈએ અને એનું રિએક્શન જોઈએ કેવું છે. સો લેટ્સ ગો ગાઈઝ, હવે જઈએ આપણે. ઓલા પૂતા સિંહના મોઢામાં હાથ નાખી દીધો ને એવું ફિલિંગ આવે છે. હું તો મસ્ત શાંતિથી અત્યારે વિડીયો શૂટ કરવા આવ્યો હતો. આ કોને ખબર હું આ થઈ ગયું. તબિયત આવી જોયું છે. હવે નાખ્યો છે હાથ તો એ કાઢવો તો પડશે ને બારો આપણે. અરે ઈ ન્યાદ ગયા. અહીંયા મેં કીધે ને ગાડી પાછળ. અહીંયા મેં કીધે. મેં લીધે. સો ફાઇનલી ગાઈઝ આપણે છે ને અહીંયા શોરૂમ ની બહાર પોગી ગયા છીએ. કિશનભાઈ તમે પહેલા જાઓ કે હું જાઉં પહેલા? આને જ આવી જે થાય એ જોઈ જાય. હાલો હાલો. તો
ચાલો આપણે અંદર જાવી હાલો હવે સાહિલભાઈ નું રિએક્શન જોઈ સાહિલ આપણને શું કહે છે એનો આપણને અનુભવ તો છે નહીં જે કાંઈક સાંભળી લેવું પછી ગાડી છેલ્લે દેખાડી દેવું હાલો આવો આવી ગયા આટલા વર્ષોથી કામ કરો છો તો હું તો અહીંયા ઘોડા અકલો ગાડી અકલતા નથી આવડતું ઠોકાઈ ગઈ હું છોકરીઓ ઓછી જોતો હોય તો ન ઠોકાય રોડ ઉપર ધ્યાન રખાય આમ આમ ડાફોળિયા મારતો હોય નકર તો શું થાય તો ક્યાં મૂકી છે ગાડી આ તો હમણાં જઈને લઈ આવો પાટું મારી મૂકી આવો જેટલો ખર્ચો થાય ને પગાર માંથી કપાઈ જાય વિડીયો ઉતારતો તો ઘરાક ને ગાડીનો આટો મારવા દીધો તો એમાં તું હું લેવા હકાલતો તો તારે વિડીયો બનાવી લેવાનો સીન સપાટા બંધ કરી દે તું કામ ધંધામાં ધ્યાન દે અને ગાડી છે ને રાત્રે ઓલા ગૌતમ ની અરવર જઈ ને મૂકી દેજો ઈમુભાઈ ને ત્યાં ને જે ખર્ચો થાય ને એ પગારમાં વાળી લેજો હો હળવેક થી ઉપાડ હવે કાંઈ નહીં મળે કામ ધંધામાં ધ્યાન દેજે ચાલ હાલો ગાડી જોઈ લઈએ લાવ્યા છો હે ને લાવ્યા દે ગધેડાની જેમ ગાડી હકાલતો તો કે હું ગાડીને તો કઈ થયું નથી હું છે ગાડી તો કમ્પ્લીટ જ છે આવા પ્રેન્ક કોઈ માણાનું કામ અટકાળી દીધું કેટલું ટેન્શન આવી ગયું મેં કીધું કોકને તો ઠોકીને આવ્યો હોય આવા કઈ પ્રેન્ક હોય જોજો તમે યાર હાલો કમ્પ્લીટ હોય તો ગાબો બાબો મારી મૂકો અંદર આવા નવા પ્રેન્ક કરો અત્યારે જાય તો છે પણ તોય હજી એનો મગજ તો ગરમ જ છે એવું જ લાગે છે અંદર થી હજી ઘડી હાથું ફાટી રહી ને સોરી મારા વેર મેં આખી બાજી તમારી માથે નાખી દીધી યાર કાંઈ વાંધો નહીં ઓકે ફાઇનલી મને તો કઈ નથી કીધું કેમ કે હું તો યાર મહેમાન કહેવાઉં પણ કિશનભાઈ બિચારા લેવાઈ ગયા ફ્રીના હાલો અંદર થી હવે બેહીએ શાંતિથી અને પૂછીએ કેવો લાગ્યો સો ફાઇનલી દોસ્તો આપણે હોસ્ટેલ આવી ગયા છીએ પાછા સાહિલભાઈને મળી લીધું તકબીર ઓટોમાં મોજ મસ્તી કરી લીધી અને એને પ્રેન્ક કરી લીધો હા લેટ્સ ગો ગાઈઝ હવે સાયકલ વાયકલ કરી દીધી પાર્ક અને જાવી હવે આપણે સીધા આપણા રૂમે અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જો તમને બ્લોગમાં મજા આવી હોય પ્રેન્કમાં મજા આવી હોય તો મને કમેન્ટમાં કહી દેજો કે આપણે આવા નવા પ્રેન્ક વિડીયો બનાવવા જોઈએ કે નહીં તો અત્યારે આપણે આ બ્લોગ પૂરો કરીએ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો બાય બાય